પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ કામ રોડ રસ્તાના થયા છે, ત્યારે કમિશન અને કટકી વચ્ચે ઘેરાયેલી બાંધકામ કમિટીના રાજમાં તકલાદી રસ્તાઓ બનતા ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। કરોડો રૂપિયાના આંધણ છતાં રસ્તાઓની ભંગાર હાલતને લઈને વિપક્ષ કોંગ્રેસ રોડ પર આવી હતી। શહેરના ધારાસભ્ય, કલેક્ટર અને એસપીના નિવાસસ્થાને જોડતા ડેરી રોડની ભંગાર હાલતને લઈને કોંગ્રેસે આ રોડની સ્મશાન યાત્રા કાઢી હતી। આ દરમિયાન પોલીસને જાણ થતાં દોડી આવેલી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। આ રોડ પર શાળા કોલેજો આવેલી છે, ત્યારે બિસ્માર રોડને લઈને અકસ્માત થવાની પણ શક્યતા રહી છે, ત્યારે કોઈ દુર્ઘટનાની રાહ જોયા વગર તંત્ર તાકીદે રોડ રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ કોંગ્રેસે કરી છે। પાલનપુર શહેરમાં મોટામાં મોટી આ વિકટ પરિસ્થિતિ છે। કઠામણ દરવાજાથી બનાસ ડેરી સુધીનો રોડ, આ રોડ 5 સાલથી લોકોની માગણી છે, પણ કોઈ રોડ બનતો નથી અને 5 સ્કૂલો આ રોડ ઉપર આવેલી છે। તો આ રોડ ઉપર ધારાસભ્ય સાહેબનો ઘર આવેલું છે, ડીએસપી સાહેબનો બંગલો આવેલો છે, કલેક્ટર સાહેબનો બંગલો આવેલો છે, છતાં કોઈ સાંભળતું નથી। તો આ રોડ સત્વરે નવો બને તેવી લોકોની માગણી છે। શાળા જતા બાળકોના કપડાં પણ ખરાબ થઈ જાય વરસાદના લીધે, એમાં દરેક જગ્યાએ ખાડા ભરેલા છે, તો કોઈ જગ્યાએ રોડ સારો છે જ નહીં। મારું નામ સબનમબેન છે ચૌહાણ। જે રોડની અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે આજે અહીંયા ગાડી આ રેલી કાઢવામાં આવી હતી, બરાબર। પણ સરકારે આજે કહેવા છે ને કે જબ જબ ભાજપ ડરતી હે पुलिस को आगे करती है, तो हमारा माणसों ने भी ले गया, અહીંયાથી ઉપાડીને પોલીસમાં ડબ્બામાં નાખીને લઈ ગયા। તો શું અમારી રજૂઆત ખરાબ હતી, ખોટી હતી? અમે કોઈ કેસ કર્યો, કોઈ ક્રિમિનલ કર્યો છે? અમારી રજૂઆત એ કે તમે એ ખાડા પૂરો અહીંયા ગાડી કોઈ પાલનપુરનો કયો એવો એક એરિયા મને બતાવો કે જે એરિયાની અંદર ખાડા નથી। કઈ પરિસ્થિતિ સારી છે રોડની? કઈ જ્યારે બી દેખો ત્યાં બધા ખાડા, આખું પાલનપુર ખોદીને મૂકી દીધું હે, આખું પાલનપુર ખોદી નાખ્યું હે। એના કારણે આજે અમારે રેલી કાઢવી પડી કે તંત્રને કઈ જાણ કરવી પડે, કે તંત્રને ખબર પડે કે ભાઈ ના, પણ તંત્ર જાગશે ક્યારે? ક્યારે જાગશે? જ્યારે કોઈના અકસ્માત વધારે થવા માંડશે ત્યારે, જ્યારે અંધારાની અંદર ખાડા ખબચમાં એકબીજાને જ્યારે ટક્કર થશે અને ખાડામાં પડશે ત્યારે તંત્ર જાગશે। કોઈનું અકસ્માત થાય ત્યારે જ તંત્ર જાગશે, અને પછી રાડે પછી દાયપડ આવે એનું કોઈ કામ નથી। પછી તમે રાડે પછી દાયપડ કોઈ હાર ના કઈ અકસ્માત થયો 50,000 લાખ રૂપિયા, અરે ભાઈ માણસ જતું રહ્યું, પૈસાનું શું કામ?